નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો જોઈએ ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 2 વરસાદ ને 5 પીપર. એમાં પહેલું છે કે ગાઈએ ગીતિકા. તો અહીંયા એક સરસ મજાનું ગીત આપેલું છે. તો આ ગીતને આપણે ગાઈશું, જેનો રાગ આ પ્રમાણે છે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે હો, અષાઢી સાંજના અંબર ગાજે. માતેલા મોરલાના ટહુકા બોલે, માતેલા મોરલાના ટહુકા બોલે, ટહુકા બોલે ને ધીરી ઢેલડ ડોલે, અષાઢી સાંજના અંબર ગાજે હો, અષાઢી સાંજના અંબર ગાજે. તો આ રીતનો આ કવિતાનો રાગ છે. તો આપણે એ રાગ પ્રમાણે આપણે આ કવિતા પૂરી કરીશું. અને ઝવેરચંદ મેઘાણી એના લેખક છે. હવે આગળ જોઈએ કે અભિનય સાથે વાંચો અને ભજવો. જેમાં પહેલવાન કહે, આવ બચુડા મારા વાલા, બાપુ પાસે આવ. દાબડ ધીંગી, એ ના હો બેટા રીંછું, ત્યાં ના જતો, મારશે તને. પહેલવાન કહે, હું તો રમડવા બોલાવું છું. દાબડ ધીંગી કહે, પહેલવાન ખબરદાર, મારા બચ્ચાથી તો તું આઘો જ રહેજે. પહેલવાન, હું અહીં કોઈ નવરું નથી મારવા કે રમાડવા, હું તો આ ચાલ્યો મધ ખાવા. હવે સાંભળો અને વાંચી સંભળાવો. તો અહીંયા પાઠ છે લુચ્ચો વરસાદ. તો આપણે આ પાઠનું વાંચન કરીશું. અહીંયા બાળક કહે છે કે હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો, એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો, તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર તેના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો. હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાર રૂએ છે. પરમ દાડે બપોરે હું એની સાથે ખૂબ રમ્યો, પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત, પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો. એટલે વહેલો આવે જ સાનો. અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ તે કેમ બને? નિશાળે જતા વાર થઈ, તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો, તેથી ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર. જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે એ રમતો જ નથી. પોતે પહેલા પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈ વાગતું નથી, પણ મને તો વાગે છે, અને વળી મારા કપડાં પણ બગડે છે, તે વધારાનું. મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે, ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. કોઈ દાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો. પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે. મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈને
એને આખો દાડો બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના પર હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કુકડો તો એનાથી ત્રાસી જાય છે. ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત જ ન પૂછો. બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. તો અહીંયા સરસ મજાનો પાઠ આપેલો છે અને કાકા સાહેબ કાલેલકર એના લેખક છે. હવે આપણે આગળ જોઈએ તો વાતચીત આપેલી છે કે પાઠમાં ક્યારે ક્યારે હસવું આવ્યું. તો એનો જવાબ છે કે પાઠમાં બાળક બહાર જતા છત્રી ભૂલી જાય ત્યારે વરસાદ જરૂર આવતો, પણ છત્રી સાથે લઈને જાય ત્યારે આવતો નહીં, ત્યારે મને ખૂબ હસવું આવ્યું. બીજો પ્રશ્ન છે કે લુચ્ચો શબ્દ આવતો હોય એ વાક્ય લહેકાથી બોલો. તો જવાબ છે અહીંયા બે વાક્યો આપેલા છે. તો પહેલું વાક્ય છે કે હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો, એ બહુ લુચ્ચો છે. અને બીજું વાક્ય છે પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ત્રીજો પ્રશ્ન છે ચોમાસામાં કયા જીવજંતુઓ નીકળે છે, તે ચોમાસામાં જ કેમ નીકળતા હશે? તો જવાબ છે કે ચોમાસામાં અળસિયા, માંકડ, વંદા, કીડી, મંકોડા, ઉધઈ જેવા જીવજંતુઓ નીકળે છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરવાથી તેમના રહેઠાણ ભરાઈ જતા હશે, તેથી તેઓ બહાર નીકળતા હશે. પછીનો પ્રશ્ન છે કે તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે? તો જવાબ છે કે મને શાળાએ જતા નવા કપડાં પહેરી પ્રસંગમાં કે ફરવા જતા, રમત રમતા અને સવારે વરસાદ આવે તો એ ન ગમે. પછીનો પ્રશ્ન છે કે વરસાદ દર વખતે સરખો જ પડે, શું ફરક હોય? તો જવાબ છે કે ના, વરસાદ દર વખતે સરખો ન પડે. વરસાદ ક્યારેક ક્યારેક ઝરમર પડે, ધોધમાર પડે, મુસળધાર પડે, હેલી થાય, કરા, એમ જુદા જુદા સ્વરૂપે પડે. પછીનો પ્રશ્ન છે કે શું લાગે છે હવે આ છોકરો વરસાદ સાથે રમશે? તો જવાબ છે કે ના, હવે આ છોકરો વરસાદ સાથે નહીં રમે એવું લાગે છે. પછીનો પ્રશ્ન, કોઈ તમને લુચ્ચા કહે તેવું કરવું હોય તો તમે શું કરો? તો કોઈ મને લુચ્ચા કહે એવું કરવું હોય તો હું એને છેતરું કે તેની સાથે કપટ કરું. પછીનો પ્રશ્ન, તમે ક્યારે લુચ્ચાઈ કરી હોય તો તે વિશે વાત કરો. તો અહીંયા જવાબ છે કે એકવાર મેં મારા મિત્રની નવી પેન્સિલ લખવા માટે લીધી હતી અને પછી તેના જેવી જૂની જ પેન્સિલ પધરાવી દીધી. તો અહીંયા આ લુચ્ચાઈ કરી છે. પછીનો પ્રશ્ન કે તમારી મમ્મી અથવા બહેન કે બીજું કોઈ તમને લુચ્ચો કે લુચ્ચી ક્યારે કહે છે? તો મારી બહેનની સાથે રમત રમતા મારો દાવ આવે અને દાવ ન લેવા કોઈ બહાનું કાઢું ત્યારે તે મને લુચ્ચો અથવા લુચ્ચી કહે છે. હવે એકવાર મોટેથી ફકરો વાંચો. હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખો. હવે ફકરો ફરીથી મોટેથી વાંચો. એટલે કે અહીંયા જે ફકરો આપ્યો છે આપણે પહેલા વાંચવાનો છે, પછી અહીંયા જે કૌંસમાં શબ્દો આપ્યા છે એ શબ્દો અહીંયા લીટી કરેલા શબ્દોની જગ્યાએ આપણે અહીંયા મૂકવાના છે અને શબ્દો મૂક્યા પછી ફકરો છે આપણે ફરીથી વાંચવાનો છે. તો આપણે અહીંયા જવાબ લખેલા છે, તો આપણે અહીંયા ફકરો વાંચીએ કે બોધરાજ તો બોધરાજ જ છે, એણે જાણે મને પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે. પહેલા તો હું કહું કે ચાલ મારા ઘરે, તો ના યાર, હું આવીને શું કરું? રોજ રોજ તારા ઘરે અવાય, તારી મમ્મી શું કહેશે? એવા ચાળા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા સ્વદેશી માળા બનાવવા કહ્યું છે. હવે તો એની આવવાની મરજી હોય તો એ પાછો, હા જોઉં, મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું
તો બારીમાંથી ડોક્યું કરે કે હું કેટલો રિસાયો છું, ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધમાર વરસાદમાં કોથળો ઓઢીને આવે અને કહે, લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા, ત્યારે એ એવો વાલો લાગે કે હું એને ભેટી પડું. તો આ રીતે આપણે અહીંયા કૌંસમાં શબ્દો મૂકવાના છે. હવે જોડીકારે આપેલું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, મોટેથી બધાને વાંચી સંભળાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ખરેખર, રડવું અને હસવું, 3 શબ્દો આપેલા છે. એના પરથી અહીંયા વાક્ય બનાવેલું છે કે અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈક રડે છે, ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. તો આ રીતના વાક્યો આપણે અહીંયા બનાવવાના છે. તો અહીંયા નીચે છ શબ્દો આપેલા છે. એમાં જેમાં પહેલો છે કે ખરેખર, ચાલવું, કૂદવું. બીજો છે ખરેખર, 50 રૂપિયા અને 52 રૂપિયા. તો આ બધા શબ્દો પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો જે વાક્યો આપણે અહીંયા નીચે બનાવેલા છે, જેમાં પહેલો છે કે અવાજ સાંભળીને એમને એવું થયું કે રિયા ધાબા પર કૂદે છે, ખરેખર તો તે ઝડપથી ચાલતી હતી. તો આ રીતેના 6 વાક્યો આપણે અહીંયા બનાવેલા છે. હવે આગળ જોઈએ કે લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધીને ખરાની નિશાની કરો. તો અહીંયા વાક્ય આપેલું છે અને એના જેવાને જેવા વાક્ય જે નજીકના અર્થ થતા હોય એવા વાક્યો અહીંયા નીચે પણ આપેલા છે. એમાંથી જે વાક્ય બિલકુલ નજીકનો અર્થ હોય તો એ વાક્ય પર આપણે ખરાની નિશાની કરવાની છે. તો જોઈએ આપણે પહેલું વાક્ય કે ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. તો અહીંયા 3 વાક્ય આપેલા છે, જેમાં પહેલું છે ચણો ધોધમાર રડ્યો એટલે તેના આંસુથી તળાવ ભરાઈ ગયું. બીજો છે વરસાદ તો મોટા ધતુડાની જેમ વરસી રહ્યો છે. અને ત્રીજું છે કે ભાઈ સાહેબ તો ભેંકડો તાણીને રડે છે. તો અહીંયા ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે એટલે કે અહીંયા વરસાદની વાત છે. તો અહીંયા બીજું આવશે કે વરસાદ તો મોટા ધતુડાની જેમ વરસી રહ્યો છે. હવે બીજું વાક્ય છે કે મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. તો અહીંયા 3 વાક્યો આપેલા છે કે વરસાદ એટલું બધું હસ્યો કે એની આંખમાં આંસુ આવી ગયા. બીજું વાક્ય છે કે મોઢેથી બોલે છે અને આંખોથી જુએ છે. અને ત્રીજું વાક્ય છે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. તો અહીંયા ત્રીજું વાક્ય આવશે કે વાદળ થઈને ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. હવે આપણે અહીંયા ત્રીજું વાક્ય જોઈએ કે મોરના સુંદર આંખોવાળા પીંછા વીંઝવી નાખે છે. તો અહીંયા 3 વાક્યો આપેલા છે. તો એમાંથી ત્રીજું વાક્ય જવાબમાં આવશે કે વરસાદથી પલળેલા મોરના પીંછા સારા નથી લાગતા. અને ચોથું છે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. તો અહીંયા પહેલું વાક્ય આવશે કે વરસાદ ધાર્યા કરતા જુદી રીતે વર્તે છે. હવે આગળ આપેલું છે કે એકમ 1ની વરસાદના પત્ર વાળી પ્રવૃત્તિ નંબર 26 કરી હતી. ફરી એકવાર વાંચી લો. તો અહીંયા એકમ 1ની જે પ્રવૃત્તિ નંબર 26 છે એ ફરી એકવાર વાંચવાની છે. એના પછી આપેલું છે કે ગાઈએ ગીતિકા ફરી ફરી. તો અહીંયા અષાઢી સાંજના અંબર ગાજે જે કાવ્ય આપણે શરૂઆતમાં જોયું એ કાવ્ય અહીંયા ફરીથી ગાવાનું છે. હવે અ માટેનો સાચો જવાબ બમોથી શોધી તેનો ક્રમ જે આ મોટો કૌંસ છે એ કૌંસની અંદર લખો. તો અહીંયા જે આગળની બાજુ કૌંસ આપ્યા છે એ કૌંસની અંદર અહીંયા લખવાનું છે કે હેલી એટલે શું? તો હેલી એટલે કે સતત વરસે તેવો વરસાદ. તો અહીંયા 4 નંબર છે એટલે આપણે હેલીના આગળ અહીંયા 4 નંબર લખીશું. બીજું છે ધોધમાર વરસાદ એટલે કે જમીનમાં ખાડા પાડી દે તેવો વરસાદ. તો અહીંયા 1 નંબર એટલે આપણે અહીંયા 1 લખીશું. ત્રીજું છે ઝરમરિયો વરસાદ. ઝરમરિયો વરસાદ એટલે થોડાક જ પલાળી અને તરત સુકાઈ જવાય તેવો વરસાદ એટલે આપણે અહીંયા 5 લખીશું. ચોથું છે ઢેફા તોડ વરસાદ. તો ખેતરના ઢેફા ઓગાળી નાખે તેવો વરસાદ. અને 5મું છે મુશળધાર વરસાદ. તો સાંભેલા જેટલી જાડી ધાર વાળો વરસાદ એને કહેવાય મુશળધાર વરસાદ. હવે આગળ જોઈએ કે વરસાદ તાળી પાડો અને પ્રશ્નોના જવાબ આપો. તમને ગમતા 5 પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પ્રશ્નો છે અને એ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વરસાદ બહુ લુચ્ચો છે તેવું શા માટે કહ્યું હશે? તો જવાબ છે કે વરસાદ બધાને છેતરે, પજવે છે,
માટે વરસાદ બહુ લુચ્યો છે તેવું કહ્યું હશે. બીજો પ્રશ્ન છે કે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે અને કેમ? તો જવાબ છે કે બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું ગમે છે. કેમ કે ઉનાળામાં તડકો બહુ પડે છે, તેથી બાળકને ગરમી લાગે છે. ત્રીજો પ્રશ્ન છે કે બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે, પછી શું થાય છે? તો જવાબ છે કે બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે. પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં તો ભાગ્યે જ આવે છે. ચોથો પ્રશ્ન, મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? તો જવાબ છે કે વરસાદ મોર સાથે ચાળા કરે છે. મોર વરસાદ તરફ જોઈ આખો દિવસ બોલાવે છે, પણ તે આવતો નથી. પછી ઓચિંતો આવી જોરથી તેના પર હસતો કૂદી પડે છે. તેના સુંદર પીંછા ભીંજવી નાખે છે. તો આ રીતે વરસાદ મોરને હેરાન કરે છે. અને પાંચમો પ્રશ્ન છે, તમને વરસાદની કઈ લુચ્ચાઈ સૌથી વધુ ગમે? તો જવાબ છે કે બાળક બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી જાય તો વરસાદ જરૂર આવતો, પણ એની સ્વદેશી છત્રીનો ભાર ઉપાડીને ફરે તો આવતો જ નથી. મને વરસાદની આ લુચ્ચાઈ સૌથી વધારે ગમી. છઠ્ઠો પ્રશ્ન છે કે તમે વરસાદ હો તો કેવી કેવી લુચ્ચાઈ કરો? તો જવાબ છે કે હું વરસાદ હોઉં તો પહેલા ઝરમર વરસું. લોકો છત્રી રેઇનકોટ લીધા વિના બહાર નીકળે ત્યારે ઓચિંતો મુસળધાર વરસી તેમના કપડાં પલાળી નાખું. અને સાતમો પ્રશ્ન છે કે વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? તો વરસાદનો સ્વભાવ બાળક, મોર, ચકલી, કુકડો, ગાય, બળદ અને બકરાને ગમતો નથી. આઠમો પ્રશ્ન, બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? તો જવાબ છે કે બતક પાણીમાં રહેતું હોવાથી વરસાદ પડે તો તેને પાણીમાં તરવાની મજા પડે, અને ભેંસનું શરીર કાળું હોવાથી વરસાદ પડે તો ગરમીથી રાહત મળે. આ જ કારણે ભેંસ અને બતક વરસાદથી ખુશ રહેતા હશે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ કે લુચ્ચો વરસાદના પહેલા ફકરા કરતો ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે. એટલે કે જે પાઠ છે એનો જે પહેલો ફકરો છે એ ફકરા કરતા ઉલટા અર્થવાળો ફકરો અહીંયા આપેલો છે. હવે જોડીમાં બેસીને તે વાંચો. હવે સાથે મળીને બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો. તો હવે જે બીજો ફકરો છે એનો પણ તમારે આની જેમ જ ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખવાનો છે. તો ચાલો જોઈએ આપણો બીજો ફકરો. તો પરમ દિવસે બપોરે હું વરસાદ સાથે બિલકુલ રમ્યો નહીં, પણ તેના જવાના સમયે મેં તેને કહ્યું કે આવતીકાલે બપોરે મારે શાળાએ જવાનું છે, માટે તું સવારે આવીશ તો આપણે ખૂબ રમીશું. અને તે પ્રેમાળ વરસાદ સવારે જ આવ્યો. જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડત, પણ એનો વિચાર મને ખુશ કરવાનો હતો એટલે વહેલો જ આવી ગયો. અમારા શાળાએ નીકળવાના સમય પહેલા જ આવી ગયો અને કહેવા લાગ્યો, ચાલો રમવા. મેં કહ્યું, ચાલો રમીએ. તો આ રીતે ઉલટા અર્થવાળો ફકરો આપણે બનાવવાનો છે. હવે આગળની પ્રવૃત્તિ કે લુચ્ચો વરસાદ કુલ 6 લુચ્ચાઈ કરે છે તે શોધી કાઢો, અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી કરે છે કે છેતરામણી તે નક્કી કરીને લખો. તો અહીંયા બે ઉદાહરણ આપેલા છે, જેમાં પહેલું છે કે હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો, તો આ છેતરામણી છે. બીજું છે કે સવારે આવવાનું કહેતો પણ બપોરે આવ્યો અને મને ભીંજવી દીધો, તો આ એ પજવણી કહેવાય. એ રીતે ત્રીજું છે કે વરસાદ પોતે પહેલો પડે છે અને પછી મને એટલે કે બાળકને પણ પાડે છે, તો આને પજવણી કહેવાય. ચોથું છે પણ ઉનાળામાં તો એ ભાઈ એટલે કે વરસાદ ભાગ્યે જ પધારે છે, તો આ છેતરામણી છે. પાંચમું છે કે બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે, છત્રી લઈ જાય ત્યારે ના આવે, તો આને છેતરામણી કહેવાય. અને છઠ્ઠું છે કે મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિંતો આવી તેના પીંછા ભીંજવી તેની શોભા બગાડી નાખે, તો આને
પજવણી કહેવાય. હવે વરસાદની મમ્મીને ફરિયાદ કરવા જાઓ અને તમારો મેઘ પર્જન્ય વરસાદીઓ તો મને બહુ હેરાન કરે છે એમ કહી સંવાદ કરો. તો આ સંવાદની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવાની છે. હવે આપેલું છે કે વર્ષા ઋતુ વિશે 8-10 વાક્યો લખો. હવે 5-5ના જૂથમાં બેસો અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસો. તમારા લખાણને 10માંથી ગુણ આપો. તો અહીંયા આપણે વર્ષા ઋતુ વિશે 8 થી 10 વાક્યો લખવાના છે. તો જોઈએ વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુ વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ પણ કહે છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળોથી છવાઈ જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. ખેડૂતો ખેતરમાં ખેડે છે. તેઓ ખેતરમાં બી વાવે છે અને થોડા દિવસોમાં તે બીમાંથી કુંપળ ફૂટી નીકળે છે. ધરતી પર પણ લીલું ઘાસ ઉગી નીકળે છે. કુવા, તળાવ, નદી નાળા પાણીથી છલકાઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે. લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે. વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે. અનાજ પાકતું નથી, તેને લીલો દુકાળ કહે છે. ને કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે તેથી તેને સૂકો દુકાળ પણ કહે છે. વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે તેથી તે મારી પ્રિય ઋતુ છે. હવે આગળ જોઈએ કે 5-5ના જૂથમાં કામ કરો. છોડેલી જગ્યાને ધ્યાનમાં રાખીને આપેલો ફકરો મોટેથી વાંચો. પછી એક વિદ્યાર્થી બાકીના વિદ્યાર્થીઓને શ્રુત લેખન કરાવે અને એકબીજાનું શ્રુત લેખન છે એ આપણે ચકાસવાનું છે. તો અહીંયા ફકરો આપેલો છે કે વૃક્ષ માતા. તો આ ફકરાનું આપણે વાંચન કરીશું અને પછી બીજા બાળકોને એને શ્રુત લેખન કરાવવાનું છે. તો વૃક્ષ માતા. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. બધાએ કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલીકલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા અને એને સંભાળ લેનારા તેમજ લગભગ 8,000 અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના શ્રી સાલુ મરદા થિમક્કાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા. તો આ જે ફકરો આપ્યો છે એનું તમારે વાંચન કરીને બીજા બાળકોને શ્રુત લેખન કરાવવાનું છે. હવે આગળ આપેલું છે કે આપેલી વાત મનમાં વાંચો. જ્યાં અટકવું જરૂર લાગે ત્યાં પહેલી 2 લીટીમાં આપ્યું છે તેમ ત્રાસી લીટી દોરો. એટલે અહીંયા જ્યાં તમારે અટકવાનું લાગે તે આ પ્રમાણે તમે ત્રાસી લીટી અહીંયા દોરી શકો છો. જરૂર પડે તો લીટી દોરતા પહેલા 2 વાર વાંચો. હવે તમારા શિક્ષક વાંચશે. તમે યોગ્ય રીતે દોરી છે કે નહીં એ તમે ચકાસી લો કે લીટી યોગ્ય રીતે દોરી છે કે નહીં. સીમમાં વસ્તી. તો આપણે અહીંયા આનું વાંચન કરીશું કે આશરે 80 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગણી જતા વચમાં હરડોઈ ગામ આવે છે. હરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે. ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જડ હતા. રસ્તા પર એકે ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે 4 ખેતરો દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને 5-6 પીપળ વાવી. પોતાના ખેતરની કુઈએથી જાતે પાણી ભરીને લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો છો તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું. વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી
પટેલની કુઈમાં પાણી ન રહ્યા. એ ગણેશ દૂરથી પાણી કાવડમાં લાવી પાતા. જેને ખેતરથી પાણી લાવતા તેણે કહ્યું કે બાબા, આ ઉંમરે સિદ્ધને વેઠ કરો છો. ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે. પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોય બસ છે. તમારી કાયા હાલતી નથી તો પીપળુને સિદ્ધ પાણી પાવ છો, મર સુકાય. સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય તો કોક દી હાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ. એકલું ઝાડ ક્યાં જાય? છેટે નજર નાખે ઝાડને એકલું ન ગોઠે, બે પાંચ જીવ ભેગા સારા. સામા બાબાને વળી કોક કહેતું કે 5-6 પીપળુને બદલે 2-3 જ પાવ ને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. ત્યારે સામા બાબાએ કહેલું કે ઉછળતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય ને હું જ એને ઉછેરતા મારી નાખું એ મારાથી ન ખમાય. બાબાને 3-4 દીકરા હતા પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા. આજે સામા બાબા નથી, એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે મને ખબર નથી, પણ બાબાએ વાવેલા એ ઝાડ હજી છે. ઉનાળાના ઘણા બપોર પશુ પંખી અને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેં ગાળ્યા છે. ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથ ભરી પ્રણામ પણ કર્યા છે. એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે. હવે વાતચીત છે. એમાં પહેલો પ્રશ્ન છે કે વાહ બોલી પડાય એવી વાત કઈ લાગી? તો જવાબ છે કે વરસાદ ઓછો થયો હતો. સામા પટેલની કુઈમાં પાણી ન હતું. તેઓ વૃદ્ધ હોવા છતાં ઘણે દૂરથી રોજ કાવડમાં પાણી લાવી એક વડલાને ને 5-6 પીપળને પાણી પાતા. આ વાત વાહ બોલી પડાય એવી લાગી. બીજો પ્રશ્ન છે, તમને લાંબો સમય એકલા રહેવું ગમે? કેમ? તો જવાબ છે કે ના, મને લાંબો સમય એકલા રહેવું ન ગમે. કેમ કે લાંબો સમય એકલા રહેવાથી કંટાળો આવે. પછીનો પ્રશ્ન છે, એકલા પડો ત્યારે તમે શું કરો? તો એકલો પડું ત્યારે હું ભણું, રમું, ટીવી જોઉં, આમ સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરતો રહું જેથી મને કંટાળો ન આવે. પછીનો પ્રશ્ન છે કે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ? કેવી રીતે ખબર પડે? તો ઝાડને સજીવ જ કહેવાય. ઝાડ પણ આપણી જેમ જીવવા માટે હવા, પાણી અને ખોરાક લે છે. આપણી જેમ વિકાસ પામે છે, તેથી ખબર પડે. તમે ઝાડ હોય તે રીતે જવાબ આપો. ઝાડને ક્યારે મજા આવતી હશે, ક્યારે દુઃખ થતું હશે? તો આપણે ઝાડ હોઈએ એ રીતે આપણે જવાબ આપવાનો છે. તો મારો વિકાસ થતા મને નવા ડાળી, પર્ણ કે ફળ આવે ત્યારે મજા આવે. મારા પર્ણ ખરી પડે, ફળ ફૂલ આવતા બંધ થઈ જાય તથા કોઈ મારી ડાળી કાપે ત્યારે મને દુઃખ થાય છે. પછીનો પ્રશ્ન છે કે તમારે 3 વૃક્ષ વાવવાના હોય તો કયા કયા વાવો? કેમ? તો મારે 3 વૃક્ષ વાવવાના હોય તો લીમડો, પીપળો અને વડલો વાવો. કેમ કે આ વૃક્ષ ઘટાદાર બનીને માણસ, પશુ પક્ષીઓને તેમની છાયામાં વિસામો આપે છે અને ઉપયોગી બની રહે છે. પછીનો પ્રશ્ન, સામા પટેલ તમને સામા મળે તો તમે શું કરો? શું કહો? ભજવી બતાવો. તો સામા પટેલ મને સામા મળે તો હું તેમનું 2 હાથ જોડી અભિવાદન કરું. તેમને તેમની લોક કલ્યાણની પ્રવૃત્તિ માટે અભિનંદન કહું. હવે 1 મિનિટ માટે વૃક્ષની જેમ ઊભા રહો. આપેલા શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ કે કયા શબ્દ અથવા શબ્દો જેવો અર્થ ધરાવે છે. વાક્યમાં તે શબ્દ અથવા શબ્દો નીચે લીટી દોરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. એમાં પહેલું છે કે ખેતરવા. એનું વાક્ય છે કે આ તમે દડોને બેટ રમો એમ અમે ખેતરમાં જઈને ગિલ્લી દંડો રમતા. દંડાથી ગિલ્લીને જોરથી મારીએ તો જાય 1 ખેતર જેટલી દૂર. તો અહીંયા ખેતરવા એટલે 1 ખેતર જેટલી દૂર. હવે અહીંયા પહેલું છે કે વેઠ કરવી. લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે, પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. તો અહીંયા વેઠ કરવી એટલે નકામું કામ કરવું. બીજું છે પોતાની હારના. મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે છે, મને ભેગો રમાડે જ નહીં. તો પોતાની હારના એટલે પોતાના જેવડા.
ત્રીજું છે બથ ભરવી. પોતાના માટે નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો. તો બથ ભરવી એટલે ભેટી પડવું. ચોથું છે મન ઠારવું. પોતાના ખેતરમાં ઘઉંની ઊંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. તો મન ઠારવું એટલે સંતોષ થવો. હવે પૂરા વાક્યમાં જવાબ આપો. જવાબમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે તમે ક્યાં રમો છો, અને કૌંસમાં શબ્દ આપેલો છે કે વાડી. તો જવાબ છે કે અમે મેદાનમાં અને ફળિયામાં રમતો રમીએ છીએ. અમને વાડીએ રમવાનું પણ ગમે છે. તો આ રીતે અહીંયા આપણે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરીને જવાબ આપવાના છે. હવે આગળની પ્રવૃત્તિ છે કે અભિનય કરો. તો આ તમારે અભિનય કરવાનું છે. પછી છે કે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા વાક્ય આપેલું છે કે એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. તો આ વાક્યની અંદર જ નીચેના પ્રશ્નોના જવાબ આવી જાય છે. તો આ વાક્ય આપણે 2-3 વાર વાંચવાનું છે અને એના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન કયા વળાંકની વાત છે? તો એ વળાંકની. વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? તો 4 ખેતરવા. આ એક વાક્યમાં કેટલી માહિતી આપી છે? તો 4. વળાંકથી કઈ દિશામાં જવાની વાત કરી છે? તો દક્ષિણ દિશા. સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો 1 ખેતર. તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે છોડ રોપવાનો અભિનય કરો. પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે કે સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો જવાબ છે કે લાંબા ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાંયો હોય તો માણસ અને પશુ પંખીઓને વિસામો મળે. તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. બીજો પ્રશ્ન છે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? તો સામા પટેલ માનતા હતા કે એકલું વૃક્ષ હોય તો તેને કંટાળો આવે અને તેને ગમે નહીં. 2-4 વૃક્ષ હોય તો તેઓ એકબીજા સામે નજર નાખે. 4-5 વૃક્ષમાંથી 2-3ને મરતા જોઈએ તો બીજા વૃક્ષો અકળાય. તેથી તેઓ બધા વૃક્ષોને ઉછેરવા માંગતા હતા. ત્રીજો પ્રશ્ન છે સામા પટેલને વૃક્ષો રોપવામાં શી તકલીફો પડી? તો સામા પટેલે વૃક્ષો રોપ્યા. વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા વર્ષે વરસાદ ઓછો થયો. આથી તેમની કુઈમાં પાણી ન રહ્યા. તેમને દૂરથી કાવડમાં પાણી લાવી વૃક્ષોમાં પાણી પાવું પડતું. આમ સામા પટેલને ઘણી તકલીફો પડી. ચોથું છે કે સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો? તો સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં બપોરે ઘણા માણસો, પશુ પંખીઓ વૃક્ષોના છાયામાં વિસામો ખાય છે. કેટલાક વૃક્ષોના છાયામાં નાસ્તો પણ કરે છે. અને 5મો પ્રશ્ન છે કે સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે. તેમને મોકલવા માટેનો અભિનંદન પત્ર તૈયાર કરો. તો આપણે પત્ર તૈયાર કરીશું. તો અહીંયા પત્ર આપણે તૈયાર કરેલો છે. આ રીતેનો પત્ર આપણે છે એ સામા પટેલને લખવાનો છે. હવે વિચારીને કહો, ચર્ચા કરો. જૂથ કાર્ય છે કે વૃક્ષને એકલું લાગે તો શી વાતો કરતું હશે? કોની સાથે વાતો કરતું હશે? તમારી આસપાસ ઝાડ ન હોય એવી જગ્યા છે? તમે તે જગ્યાને લીલીછમ કરી શકો કઈ રીતે? તો આ બધા પ્રશ્નોના જવાબ વિચારીને આપવાના છે. આગળની પ્રવૃત્તિ છે કે જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો, નહીતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો. તમારા ઘરના સભ્યોની મદદ લો. આ વાક્યોમાંના ન સમજાતા શબ્દોના અર્થ લગભગ સરખામાં જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો. તો અહીંયા પાઠના વાક્યો આપેલા છે અને આ વાક્યો તમારા વિસ્તારમાં કઈ રીતે બોલાય છે એ અહીંયા લખવાના છે. તો પહેલું છે પીપળુને સીધ પાણી પાવ છો, મર સુકાય. તો આપણે આપણા વિસ્તારમાં જે રીતે બોલાતું હોય એ રીતે અહીંયા લખવાનું છે કે આ પીપળાને શા માટે પાણી પાવો છો? ભલે ને સુકાઈ જાય. તો એ રીતે આપણે આ બધા વાક્યોના જવાબ આપણે લખવાના છે. આગળની પ્રવૃત્તિ છે કે બંને ફકરાના વાક્યોની સરખામણી કરો. તેમાં તમને ગમતા શબ્દખંડ કે વાક્ય નીચે લીટી કરો. તે પછી બંનેને 10માંથી ગુણ આપો. તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ
કે તમને વરસાદમાં ફરવાની મજા આવે છે? તો ચાલો વાંચો અને ગાઓ. ચાલી નીકળીએ પ્રવાસમાં, આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે, ને વાયરા સંગાતે થશે વાતો. લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ, ને સાંભળીએ ભમરાને ગાતો. ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં, કે ચાલ ચાલી નીકળીએ પ્રવાસમાં. કોરપ ભૂલાય અને વાહલપ છલકાય એવું મોસમનું ભીનુંછમ કહેણ, વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યો લીલાછમ વરસાદી વહેણ. રૂપ અષાઢી ઉઘડે ઉજાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. ઉપરવાસેથી વહેણ આવવાની વાટમાં, બેસી રહેવાય નહીં ઠાલા, હૈયાના હેત થકી સામૈયા કરવાને, આપણે જ વહી જઈએ સામા. પૂર છલકી રહ્યા છે ઉલ્લાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. હવે વાતચીત આપેલી છે કે તમને ખૂબ જ ગમી ગઈ હોય તેવી 3 પંક્તિ બોલો. તો અહીંયા તમને જે પંક્તિ ગમી હોય એવી 3 પંક્તિ બોલવાની છે. તો આપણે આ 3 પંક્તિઓ છે એને આપણે અહીંયા હાઇલાઇટ કરેલી છે. બીજો પ્રશ્ન છે કે તમને કઈ ઋતુમાં ફરવા નીકળવાનું બહુ મન થાય? તમને કોની સાથે પ્રવાસમાં જવું ગમે? તો જવાબ છે કે મને શિયાળાની ઋતુમાં ફરવા નીકળવાનું બહુ મન થાય. મને મમ્મી પપ્પા, મિત્રો અને શિક્ષકો સાથે પ્રવાસમાં જવું ગમે. પછીનો પ્રશ્ન છે કે તમારા ઘરે કોણ કોણ આવે ત્યારે તમે તેમને લેવા કે આવકારવા સામે દોડતા પહોંચી જાઓ છો? તો મારા ઘરે મામા મામી, કાકા કાકી, ફોઈ ફુવા કે માસા માસી આવે ત્યારે હું તેમને લેવા કે આવકારવા સામે દોડતો પહોંચી જાઉં છું. પછીનો પ્રશ્ન છે તમે ક્યારે ક્યારે ખુશીથી છલકાઈ જાઓ છો કે ઝૂમી ઉઠો છો? કે હું નવા કપડાં પહેરું, મિત્રો સાથે રમતમાં જીતી જાઉં, સ્પર્ધામાં ઇનામ જીતું, પ્રવાસ પર્યટનમાં જાઉં, મહેમાન આવે ત્યારે હું ખુશીથી છલકાઈ જાઉં છું. પછીનો પ્રશ્ન છે કે વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે? ચોમાસામાં તમને શું ન ગમે અને કેમ? તો વરસાદ આવે ત્યારે મને વરસાદમાં પલળવાનું અને રમવાનું સૌથી વધુ ગમે, પણ રસ્તામાં કાદવ કીચડ થાય તે મને ના ગમે. પછીનો પ્રશ્ન છે કે વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ ક્યાંથી આવતું હશે? તો વરસાદ પછી ઉગી નીકળતા લીલાછમ ઘાસનું બિયારણ મનુષ્ય, પ્રાણી, પવન અને પશુ પંખીઓ દ્વારા ફેલાય છે. હવે આ કવિતા આપણે કંઠસ્થ કરીશું, એટલે કે આ કવિતા આપણે મોઢે કરવાની છે. પછી છે કે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તો કવિ અને વરસાદની ક્રિયાઓનું વર્ણન આપણે અહીંયા લખેલું છે. પછીની પ્રવૃત્તિ છે કે તમારા શિક્ષક વાક્યો મોટેથી વાંચશે, તેમાં જે શબ્દનો અર્થ તમારા વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં સવળો અંગૂઠો એટલે કે લાઈક કરવાનું છે, અને બરાબર બંધ બેસતો ન હોય ત્યાં ઊંધો અંગૂઠો એટલે કે ડિસલાઈક કરવાનું છે. તો પહેલું છે કે ઉપરવાસ એટલે નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ. વાક્ય છે કે ગુજરાતમાં કંઈ એટલો બધો વરસાદ નથી, પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે. તો આ વાક્ય એ બંધ બેસતું છે એટલે આપણે અહીંયા લાઈક કરીશું. બીજું વાક્ય છે કે આપણે ત્યાં થોડોક વરસાદ પડે તો એ પાણી ભરાઈ જાય છે, પણ તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં. તો આ વાક્ય છે એ બંધ બેસતું નથી એટલે આપણે અહીંયા ડિસલાઈક કરીશું. તો આ રીતે આપણે બીજા વાક્યને પણ લાઈક અને ડિસલાઈક કરવાનું છે. હવે કવિતામાં આ વાક્ય માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ આપણે અહીંયા લખવાનું છે. તો પહેલું છે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે, તો માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. બીજું છે આપણે પવનની સાથે ગોઠડી કરીશું ને વાયરા સંગાતે થશે વાતો. ત્રીજું છે નકામું બેસી રહેવાય નહીં ઠાલા. ચોથું છે હૃદયની લાગણીથી સ્વાગત કરીશું, હૈયાના હિત થકી સામૈયા કરવાને. પાંચમું છે ખુશીથી ઉભરાઈ રહ્યું છે એટલે ઉર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. હવે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો આપણે અહીંયા આંખને લગતા, કાનને લગતા, નાકને લગતા અને ત્વચાને લગતા શબ્દો આપણે અહીંયા લખેલા છે.
ત્યારબાદ વરસાદ પડ્યા પછી એક ખભે દફતર લટકાવીને શાળામાં જવાનો અભિનય કરો. હવે કવિતાના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા કવિતાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે અહીંયા ઉદાહરણ મુજબ આગળ વધારો. તો આ વાક્યને આપણે ઉદાહરણ મુજબ આગળ વધારવાના છે. એમાં પહેલું છે કે બહુ ઠંડી પડી છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. તો આપણે આ રીતે વાક્યને આગળ વધારવાના છે કે આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ રમતો મેદાનમાં. ત્રીજું છે મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે જઈએ જોવાને સૌ સાથમાં. ચોથું છે જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ એ પતંગના. પાંચમું છે આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે લગાવીએ મંદડું લેસનમાં. છઠ્ઠું છે એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે પીવડાવે દૂધ એને વાલમાં. એના પછી ચોમાસામાં પાવાગઢના પ્રવાસે જવાનું છે. ચર્ચા કરીને નક્કી કરો કે ત્યાં શું શું લઈ જશો, શું જોશો. જે નક્કી કરો તે નોંધી લો અને તમારા જૂથની વાત વર્ગ સમક્ષ વાંચો. તો અહીંયા પાવાગઢના પ્રવાસમાં લઈ જવાની વસ્તુઓ અને જોવાના સ્થળોની યાદી આપણે અહીંયા બનાવેલી છે. હવે આ તો તમને આવડે જ છે, છતાં ઉદાહરણ આપેલું છે તે મુજબ બાકીની વિગતો કોઠામાં લખી દો. તો આ કોઠામાં આપણે બાકીની વિગતો લખવાની છે ઉદાહરણ પ્રમાણે. એના પછી ફકરો વાંચી પહેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો, બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને ફકરો બનાવીને લખો. તો અહીંયા નીચે જે ફકરો આપેલો છે એ આ ફકરો વાંચીને તમારે આ પહેલું ટેબલ છે એમાં ખૂટતી વિગતો ભરવાની છે. ત્યારબાદ બીજા ટેબલમાં ખૂટતી વિગતો ભરીને તમારે જાતે ફકરો બનાવવાનો છે. તો એ ફકરો આપણે અહીંયા જાતે બનાવેલો છે. ત્યાર પછી કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ તેમની વિશેષતા સાથે આપેલી છે તે જોડીનો ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો. તે માટે વાર્તાનું વાક્ય યોગ્ય બને તે રીતે શબ્દ જોડીમાં જરૂરી ફેરફાર કરો. તો આ ક્રિયા આપણે અહીંયા કરેલી છે. એના પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે. તો આ કૌંસમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે અને એ પ્રમાણે આ ટેબલ છે એ આપણે ભરવાનું છે. એના પછીની આપેલી છે કે આપેલી વિગતમાં જ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે તે શોધો. તો અહીંયા વિગત આપેલી છે કે વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરી દો. જો શબ્દનો અર્થ ના આવડે તો જ અર્થ શિક્ષકને પૂછો. તો આ તમારે વાંચવાનું છે એને એ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. એના પછી સ્વર ચિહ્નો મૂકીને આપણે જે આ શબ્દો આપેલા છે આ શબ્દો છે એ આપણે બનાવવાના છે. તો અહીંયા હથિયાર તો આપણે હથિયાર, કતર તો કતાર, ગજરાત તો ગુજરાત, આ રીતે આપણે સ્વર ચિહ્નો મૂકવાના છે. એ જ રીતે નીચે સ્વર ચિહ્નો મૂકીને અધૂરા વાક્યો છે એને પૂરા કરવાના છે. જેમ કે પહેલું છે કે સુરેખા મારી બહેનપણી છે, તો મર નસળમાં જ ભણસ. તો વાક્ય બનશે કે સુરેખા મારી બહેનપણી છે, તે મારી નિશાળમાં જ ભણે છે. તો આ રીતે આપણે બાકીના વાક્યોને પણ પૂરા કરવાના છે. ત્યારબાદ વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. તો અહીંયા પહેલું છે કે મીનાક્ષી ઘણો હોશિયાર છે. તો અહીંયા આવશે મીનાક્ષી ઘણી હોશિયાર છે. બીજું છે રાજેશ રમતા રમતા પડી ગઈ. તો રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું છે સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. તો સ્નેહા બોલવા તૈયાર થઈ ગઈ. ચોથું છે બા ફૂલ વીણી લાવો. તો બા ફૂલ વીણી લાવી. પાંચમું છે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. તો ભાઈ બહેને ધમાલ કરી મૂકી. અને છઠ્ઠું છે નિરાલી જામફળ લાવ્યો. તો નિરાલી જામફળ લાવી. ત્યારબાદ આપેલા ફકરાના દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે તે શબ્દ શોધો અને તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. તો અહીંયા જે શબ્દ ખોટો છે એ શબ્દ ઉપર લીટી કરવાની છે એટલે કે એને છેકી નાખવાનો છે અને એની ઉપર સાચો શબ્દ લખવાનો છે. ત્યારબાદ એવી 3 વાત લખો કે સાંભળનાર કહે આ તો માની જ ના શકાય. તો આપણે એવી 3 વાતો પણ અહીંયા
લખેલી છે કે જેને માની શકાય નહીં. ત્યારબાદ અહીંયા એક જોક્સ આપેલો છે અને લગભગ સરખા શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો છે એ આપણે અહીંયા લખવાના છે અને નીચે શબ્દ ભંડાર પણ લખવાનો છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.